નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું જે કદાચ તમારા રસોડામાં રોજ પડેલી હોય છે, પણ તેના ફાયદા વિશે મોટા ભાગના લોકોને ખબર જ નથી। મિત્રો, તમે દૂધીનું શાક તો રોજ ખાતા હશો, પણ શું ક્યારે વિચાર્યું છે કે માત્ર એક ગ્લાસ દૂધીનું જ્યુસ તમારા શરીરમાં કેટલા મોટા બદલાવ લાવી શકે છે? ઘણા લોકો માને છે કે દૂધી તો માત્ર દર્દીઓ માટે છે। કોઈ કહે કે દૂધી સ્વાદમાં ફીકી છે, કોઈ કહે કે તેમાં ખાસ કંઈ નથી। પણ મિત્રો, અસલી સવાલ એ છે, જો દૂધી એટલી સામાન્ય વસ્તુ છે તો આયુર્વેદમાં તેને એટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે, અને કેમ ઘણા લોકો દરરોજ સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાની સલાહ આપે છે? આજના વિડીયોમાં આપણે દૂધીના એવા ફાયદા વિશે વાત કરીશું જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય। અને ખાસ વાત, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને જણાવીશ કે દૂધીનું જ્યુસ ક્યારે પીવું, કેટલું પીવું અને કોને બિલકુલ પણ ન પીવું। મિત્રો, કલ્પના કરો એક એવી વસ્તુ જે તમારા શરીરને ઠંડક આપે, વજન ઘટાડવામાં મદદ કરે, પાચન સુધારે અને હૃદયને પણ ફાયદો પહોંચાડે, તો શું તમે તેને તમારી ડાયટમાં સામેલ કરશો? મને ખાતરી છે કે તમારો જવાબ હા જ હશે। ચાલો હવે જાણીએ દૂધીનું જ્યુસ ખરેખર શું કામ કરે છે। સૌથી પહેલા સમજીએ કે દૂધીમાં એવું શું હોય છે। દૂધીમાં લગભગ 90% કરતા વધુ પાણી હોય છે, સાથે સાથે તેમાં ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે। આજના સમયમાં મોટા ભાગના લોકો બે સમસ્યાથી પરેશાન છે, એક શરીરમાં ગરમી અને બીજું પાણીની કમી। આ બંને સમસ્યામાં દૂધીનું જ્યુસ ખૂબ જ મદદરૂપ બની શકે છે। તમને પણ ક્યારેય એવું થયું હશે ને, સવારથી સાંજ સુધી થાક લાગે, શરીરમાં બળતરા થાય, વારંવાર તરસ લાગે અને મન એકદમ ચુસ્ત રહે। ઘણી વખત તેના પાછળનું કારણ શરીરમાં પાણીની અછત હોય છે। દૂધીનું જ્યુસ શરીરને કુદરતી રીતે હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। અહીં એક રસપ્રદ વાત છે, ઘણા લોકો મોંઘા ડિટોક્સ ડ્રિંક્સ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પણ આપણા ઘરમાં એટલી દૂધી એક સરળ અને સસ્તો વિકલ્પ બની શકે છે। પરંતુ શું દૂધીનું જ્યુસ ખરેખર વજન ઘટાડે છે? શું તે સુગરના દર્દીઓને ફાયદો કરે છે? શું તે હાર્ટ માટે સારું છે? આ બધા સવાલોના જવાબ આપણે આગળના વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ। અને હું તમને એક એવી વાત પણ જણાવવાનો છું જે સાંભળીને કદાચ તમે કાલથી જ દૂધીનું જ્યુસ પીવાનું શરૂ કરી દેશો। આજકાલ લગભગ દરેક બીજો માણસ એક જ સમસ્યાથી પરેશાન છે, વજન વધી રહ્યું છે, પેટ બહાર આવી રહ્યું છે, કપડા ટાઈટ થઈ રહ્યા છે, અને સૌથી મોટી વાત, વજન ઓછું કરવા માટે કેટલી કોશિશો કર્યા પછી પણ ખાસ ફરક પડતો નથી। તમને પણ આવું થાય છે ને? એકાદ અઠવાડિયું ડાયટ કરો, થોડું વજન ઘટે, પછી ફરી ખાવા લાગે છે, અને પછી લાગે છે કે હવે મારાથી નહીં થાય। પણ શું તમે જાણો છો કે ઘણા લોકો સવારે માત્ર એક સરળ ટેવ અપનાવીને પોતાનું વજન ઘટાડવાની સફરને સરળ બનાવી રહ્યા છે? એ ટેવ છે દૂધીનું જ્યુસ। પણ સવાલ એ છે, દૂધીનું જ્યુસ ખરેખર વજન ઘટાડે છે કે માત્ર એ ભ્રમ છે? તો ચાલો સમજીએ। સૌથી પહેલા એક વાત યાદ રાખો, કોઈ પણ એક વસ્તુ જાદુઈ રીતે ચરબી ઓગાળી શકતી નથી, પણ કેટલીક વસ્તુઓ શરીરને એવી રીતે મદદ કરે છે કે વજન ઘટાડવું સરળ બની જાય। દૂધી તેમાંની એક છે। દૂધીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, પણ પાણી અને ફાઈબર ખૂબ જ વધારે હોય છે, એટલે જ્યારે પણ તમે દૂધીનું જ્યુસ પીવો છો ત્યારે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, અને પરિણામે વારંવાર ભૂખ લાગતી નથી। અહીં જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે, તેમને ખરેખર ભૂખ નથી લાગતી, પણ મોઢું ચાલતું રહે છે, થોડા બિસ્કિટ, થોડું ફરસાણ, થોડી ચિપ્સ, અને પછી દિવસના અંતે ખબર પડે કે જરૂર કરતા બમણી કેલરી ખાઈ લીધી। દૂધીનું જ્યુસ આ અનાવશ્યક ખાવાની આદત ઘટાડવામાં મદદ કરી શકે છે, પણ આ તો માત્ર શરૂઆત છે, અસલી રમત હવે શરૂ થાય છે। શરીરમાં એક વસ્તુ હોય છે જેને આપણે મેટાબોલિઝમ કહીએ છીએ। સરળ ભાષામાં કહીએ તો તમારું શરીર કેટલી ઝડપથી ખોરાકને ઉર્જામાં ફેરવે છે, જેટલું સારું મેટાબોલિઝમ એટલી સરળ વજન ઘટાડવાની પ્રક્રિયા। અને જ્યારે શરીરને પૂરતું પાણી, પોષક તત્વો અને ફાઈબર મળે છે ત્યારે શરીરની ઘણી પ્રક્રિયાઓ વધુ સારી રીતે કામ કરવા લાગે છે। ઘણા લોકોને કબજિયાત રહે છે, પેટ સારી રીતે સાફ નથી થતું, પેટ હંમેશા ફૂલેલું લાગે છે, અને તેમને લાગે છે કે કદાચ તેમનું વજન વધી ગયું છે। હકીકતમાં ઘણીવાર શરીરમાં જમા થયેલો કચરો અને પાણીનું અસંતુલન પણ કારણ હોઈ શકે છે। દૂધીમાં રહેલું ફાઈબર પાચન તંત્રને સપોર્ટ કરે છે અને પેટને હળવું અનુભવવામાં મદદ કરે છે। મિત્રો, એક રસપ્રદ વાત કહું, ઘણા લોકો જ્યારે પ્રથમ વખત નિયમિત દૂધીનું જ્યુસ પીવાનું શરૂ કરે છે ત્યારે તેઓ કહે છે, મને હળવાશ લાગે છે, પેટ ઓછું ફૂલેલું લાગે છે,
ભૂખ પર થોડો કંટ્રોલ રહે છે. આ અનુભવ વ્યક્તિગત હોઈ શકે, પણ આ પાછળનું વિજ્ઞાન સમજાય તેવું છે. કારણ કે શરીરને પાણી અને ફાઈબર બંને મળી રહ્યા છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. જો તમે સવારે દૂધીનું જ્યુસ પીવો અને પછી આખો દિવસ જંક ફૂડ ખાઓ, મીઠાઈ ખાઓ, કોલ્ડ ડ્રિંક્સ પીવો અને કોઈ કસરત ન કરો, તો માત્ર દૂધીનું જ્યુસ ચમત્કાર નહીં કરે. વજન ઘટાડવું એક આખી લાઈફસ્ટાઈલનો ભાગ છે. દૂધીનું જ્યુસ એ સફરમાં મદદરૂપ સાથી બની શકે છે, પણ આખી જવાબદારી તેના પર મૂકી શકાતી નથી. અને હવે અહીં એક એવો ફાયદો આવે છે જે ઘણા લોકો માટે વજન ઘટાડવા કરતા પણ વધારે મહત્વનો હોઈ શકે, કારણ કે તેનો સંબંધ છે આપણા હૃદય સાથે. હા મિત્રો, દૂધીનું જ્યુસ હાર્ટ હેલ્થ માટે કેવી રીતે ફાયદાકારક બની શકે, તેમાં રહેલું પોટેશિયમ શું કામ કરે છે અને બ્લડ પ્રેશર સાથે તેનો શું સંબંધ છે, આગળના વિડીયોમાં આપણે ખૂબ જ રસપ્રદ રીતે સમજવાના છીએ. કારણ કે જે વાત હવે આવવાની છે એ કદાચ તમે દૂધીની એક નવી નજરથી જોવાનું શીખવશે. આજકાલ હાર્ટની સમસ્યાઓ માત્ર વૃદ્ધોમાં જ નથી થતી. 30 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં પણ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હાર્ટ ડિસીઝના કેસ ઝડપથી વધી રહ્યા છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે, ઘણા લોકોને શરૂઆતમાં કોઈ લક્ષણ પણ દેખાતું નથી. બધું સામાન્ય લાગે છે, પણ અંદરથી સમસ્યા વધી રહી હોય છે. તમને પણ ક્યારેક એવું લાગે છે ને, થોડું ચાલો તો શ્વાસ ચડી જાય છે, સીડી ચડતા પણ થાકી લાગી જાય છે, વારંવાર માથું ભારે રહે છે અથવા બ્લડ પ્રેશરની દવા લેવી પડે છે, તો આ ભાગ તમારા માટે ખાસ મહત્વનો છે. દૂધીમાં એક મહત્વપૂર્ણ ખનિજ હોય છે, પોટેશિયમ. હવે તેને વિચારતા જ હશો, આ પોટેશિયમ શું કરે? સરળ ભાષામાં સમજીએ તો આપણા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખૂબ જ મહત્વનું હોય છે. જ્યારે સોડિયમ વધારે થઈ જાય ત્યારે બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધી જાય છે અને પોટેશિયમ આ સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. એટલે જ ઘણા પોષક નિષ્ણાંતો પોટેશિયમ યુક્ત ખોરાકને મહત્વ આપે છે. મિત્રો, અહીં એક સવાલની વાત છે. ઘણા લોકો મોંઘી મલ્ટીવિટામિન ખરીદે છે, પણ રોજિંદા જીવનમાં કુદરતી ખોરાકની શક્તિને ભૂલી જાય છે. દૂધી એક સામાન્ય પણ ઉપયોગી ખોરાક છે. હવે સવાલ એ છે, શું માત્ર દૂધીનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઠીક થઈ જશે? ના મિત્રો, એવું બિલકુલ નથી. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અને સારવાર ખૂબ જરૂરી છે. પણ સંતુલિત આહારનો એક ભાગ તરીકે દૂધીનો સમાવેશ કરવાથી ફાયદો થઈ શકે છે. અને હવે વાત કરીએ કોલેસ્ટ્રોલની. કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ ઘણા લોકો ગભરાઈ જાય છે, પણ હકીકતમાં દરેક કોલેસ્ટ્રોલ ખરાબ નથી હોતું. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે અને સારી જીવનશૈલીના અભાવે હાર્ટ પર ભાર વધે છે. દૂધીમાં રહેલું ફાઈબર પાચન તંત્રને સપોર્ટ કરે છે અને ફાઈબર વાળો આહાર સામાન્ય રીતે હૃદયની તંદુરસ્તી માટે લાભદાયક માનવામાં આવે છે. મિત્રો, કલ્પના કરો, એક તરફ રોજ ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ, કોલ્ડ ડ્રિંક્સ, ઓછી ઊંઘ અને તણાવભર્યું જીવન, અને બીજી તરફ પૂરતું પાણી, તાજા ફળ શાકભાજી, નિયમિત ચાલવું અને દૂધી જેવી સરળ વસ્તુઓનો સમાવેશ. તમને શું લાગે છે, કઈ જીવનશૈલી હૃદયને વધુ સપોર્ટ કરશે? જવાબ સ્પષ્ટ છે, પણ દૂધીને એક ફાયદો એવો છે જે ઘણા લોકો જાણતા નથી. તે છે શરીરમાં ઠંડક અને શાંતિનો અનુભવ. ઉનાળામાં તો ઘણા લોકોને શરીરમાં ગરમી વધી જતી હોય છે. મોઢામાં ચાંદા, એસિડિટી, બળતરા, વધુ પરસેવો અને સતત બેચેની. તમને પણ ક્યારેક એવું થયું હશે ને? એવા સમયે પાણીથી ભરપૂર ખોરાક શરીરને સપોર્ટ કરે છે. દૂધીનું જ્યુસ પણ આ જ કારણસર લોકપ્રિય બન્યું છે. પણ હવે એક વધુ રસપ્રદ પ્રશ્ન. ઘણા લોકો કહે છે કે દૂધીનું જ્યુસ શરીરની અંદરની સફાઈ કરે છે. શું ખરેખર એવું છે? આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, ડિટોક્સ, પણ તેનો સાચો અર્થ શું છે? શું શરીરમાં ખરેખર ઝેરી તત્વો ભરાયેલા હોય છે કે પછી આ એક માત્ર માર્કેટિંગ છે? આગળના વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે આપણું લીવર, કિડની શરીરને કેવી રીતે સાફ રાખે છે, દૂધીનું જ્યુસ તેમાં કેવી રીતે મદદરૂપ બની શકે, અને સૌથી મહત્વની વાત, દૂધીનું જ્યુસ પીતી વખતે કઈ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે આ એક ભૂલ તમારા ફાયદાના બદલે નુકસાનમાં ફેરવી શકે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવે જે વાત આવવાની છે તે દરેક દૂધીનું જ્યુસ પીતા વ્યક્તિએ જાણવી જ જોઈએ. આજકાલ ડિટોક્સ શબ્દ એટલો લોકપ્રિય બની ગયો છે કે દરેક બીજી વસ્તુ પોતાને ડિટોક્સ ડ્રિંક કહેવા લાગી છે. સૌથી પહેલા એક સત્ય સમજી લો, આપણું શરીર પોતે જ એક અદ્ભુત મશીન છે અને શરીરમાં એવા બે અંગો છે જે દિવસ રાત કામ કરે છે. એક છે લીવર અને બીજું છે કિડની. તમે ઊંઘતા હોવ, કામ કરતા હોવ અથવા આરામ કરતા હોવ, આ બંને અંગો સતત શરીરની સફાઈ કરતા રહે છે. કલ્પના કરો, તમારા ઘરમાં દરરોજ કચરો નીકળે અને કોઈ વ્યક્તિ રોજ તે કચરો બહાર કાઢી દે, તો ઘરનું સાફ રહે છે ને? આપણા શરીરમાં પણ એવું જ થાય છે. લીવર અને કિડની શરીરમાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હવે સવાલ આવે છે કે તો પછી દૂધીનું જ્યુસ ક્યાં મદદ કરે છે? દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને પૂરતું પાણી મળવાથી શરીરને ઘણા કુદરતી પ્રક્રિયાઓ સરળ બને છે. સરળ ભાષામાં કહીએ તો દૂધીનું જ્યુસ લીવર અને કિડનીનું કામ નથી કરતું, પણ શરીરને જરૂરી હાઇડ્રેશન આપીને તેમની કામગીરીને સપોર્ટ કરે છે. આ બહુ જ મોટો તફાવત છે. ઘણા લોકો એવું માને છે કે કોઈ એક પીણું પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જશે, પણ હકીકત એટલી સરળ નથી. સ્વસ્થ શરીર માટે જરૂરી છે સારો આહાર, પૂરતું પાણી, યોગ્ય ઊંઘ અને નિયમિત કસરત. દૂધીનું જ્યુસ આ પઝલનો એક ભાગ બની શકે, સંપૂર્ણ પઝલ નહીં. તમને પણ ક્યારે એવું લાગ્યું હશે, સવારમાં ઉઠતા જ શરીર ભારે લાગે છે, મોઢું કડવું લાગે છે, આળસ અનુભવાય છે અને આખો દિવસ ફ્રેશનેસ નથી લાગતી? ઘણી વખત તેનું કારણ ખરાબ જીવનશૈલી પણ હોઈ શકે. જ્યારે વ્યક્તિ વધુ પાણી પીવાનું શરૂ કરે છે, તાજું ખાવાનું શરૂ કરે છે અને દૂધી જેવી પાણીયુક્ત વસ્તુઓ ઉમેરે છે, ત્યારે શરીર હળવું લાગવાનું શરૂ થઈ શકે છે. અને હવે હું તમને એક ખૂબ જ મહત્વની વાત જણાવવા જઈ રહ્યો છું, જે દરેક દૂધીનું જ્યુસ પીતા વ્યક્તિએ જાણવી જ જોઈએ. બધી દૂધી પીવા માટે યોગ્ય નથી હોતી. હા, તમે સાચું સાંભળ્યું. કેટલીક વખત દૂધી કડવી હોઈ શકે અને આવી કડવી દૂધીનું જ્યુસ પીવું જોખમી બની શકે છે. આ વાત ઘણા લોકોને ખબર નથી, એટલે હંમેશા દૂધી કાપ્યા પછી તેનો નાનો ટુકડો ચાખવો. જો દૂધીનો સ્વાદ કડવો લાગે તો તેનો ઉપયોગ ન કરવો. આ નાની સાવચેતી ખૂબ જ મહત્વની છે, કારણ કે આરોગ્ય માટે પીવામાં આવતી વસ્તુ નુકસાનકારક ન બની જાય. અને હવે એક બીજો મહત્વનો સવાલ, દૂધીનું જ્યુસ ક્યારે પીવું? સવારે, બપોરે અથવા રાત્રે? અને કેટલું પીવું? 1 ગ્લાસ, અડધો ગ્લાસ કે વધુ? ઘણા લોકો અહીં ભૂલ કરે છે અને પરિણામે તેને ફાયદો ઓછો અને તકલીફ વધારે થાય છે. પણ તેની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું, કારણ કે સમય અને માત્રા બંને એટલા જ મહત્વના છે જેટલા ફાયદા. વિચાર કરો, એક જ વસ્તુ યોગ્ય રીતે લેવાય તો લાભ આપે અને ખોટી રીતે લેવાય તો સમસ્યા ઊભી કરી શકે. ઘણી વખત સારી વસ્તુ ખોટી રીતે લેવામાં આવે તો તેનો પૂરતો લાભ મળતો નથી. ચાલો સૌથી પહેલા વાત કરીએ સમયની. જો તમે મને પૂછો કે દૂધીનું જ્યુસ પીવાનો શ્રેષ્ઠ સમય કયો, તો સામાન્ય રીતે સવારે ખાલી પેટે અથવા નાસ્તા પહેલાના સમય સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે આ સમયે પેટ ખાલી હોય છે અને શરીર પોષક તત્વોને સરળતાથી સ્વીકારી શકે છે. પણ અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, જો તમને ખાલી પેટે કોઈ પણ પીવાની અસ્વસ્થતા થાય અથવા તો એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમારે તમારા શરીર પ્રમાણે સમય પસંદ કરવો જોઈએ. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. એક વ્યક્તિ માટે જે સારું હોય તે બીજી વ્યક્તિ માટે જરૂરી નથી કે એટલું જ સારું હોઈ શકે. અને હવે વાત કરીએ માત્રાની. ઘણા લોકો વિચાર કરે છે, જો 1 ગ્લાસ સારું હોય તો 2 ગ્લાસ વધુ સારું હશે અને 3 ગ્લાસ તો સૌથી સારું. પણ આરોગ્યમાં આ નિયમ કામ નથી કરતો. અહીં સંતુલન સૌથી વધુ મહત્વનું છે. સામાન્ય રીતે નાની માત્રાથી શરૂઆત કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે અને શરીર કેવી રીતે પ્રતિભાવ આપે છે તે જોવું જોઈએ. પછી ધીમે ધીમે જરૂર મુજબ માત્રા નક્કી કરી શકાય. યાદ રાખજો, કોઈ પણ વસ્તુ અતિરેક ફાયદાકારક નથી, ભલે તે કેટલી આરોગ્યપ્રદ કેમ ન હોય. હવે એક રસપ્રદ સવાલ, શું દૂધીનું જ્યુસ પીવા માટે તેમાં કંઈક ઉમેરવું જોઈએ? ઘણા લોકો તેમાં ફુદીનો ઉમેરે છે, કોઈ લીંબુ ઉમેરે છે, કોઈ આદુ ઉમેરે છે અને કોઈ તેને એકદમ સાદું પીવે છે. તમને પણ કદાચ આવું કરતા લોકો દેખાયા હશે. આ સ્વાદ અને વ્યક્તિની પસંદગી પર આધાર રાખે છે. પણ ધ્યાન રાખવું કે વધારે ખાંડ ઉમેરવાથી જ્યુસના ઘણા ફાયદા ઓછા થઈ શકે છે. અને હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, કોને દૂધીનું જ્યુસ પીતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ? જો કોઈ વ્યક્તિને ગંભીર તબિયતની સમસ્યા હોય અથવા કોઈ ખાસ દવાઓ ચાલતી હોય તો નવા પ્રકારની આરોગ્ય ઉપાય શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ હંમેશા સૌથી સુરક્ષિત રસ્તો છે અને ખાસ કરીને જો દૂધીનો સ્વાદ કડવો લાગે તો તેનું જ્યુસ બિલકુલ ન પીવું. આ વાત આપણે અગાઉ પણ કરી હતી અને પણ એટલી જ મહત્વની છે અને ફરી પણ યાદ કરાવવી જરૂરી છે. હવે હું તમને એક એવી વાત પૂછવા માંગુ છું, તમારા ઘરમાં કેટલીક વખત એવું થાય છે ને કે આપણે મોંઘી વસ્તુઓ પાછળ દોડીએ છીએ, પણ જે ખજાનો આપણા રસોડામાં જ છે તેને અવગણીએ છીએ. ઘણી વખત આરોગ્યની શરૂઆત ખૂબ જ સામાન્ય વસ્તુઓથી થાય છે અને દૂધી પણ એક એવી જ વસ્તુ છે. પણ અસલી રસપ્રદ ભાગ હવે શરૂ થવાનો છે, કારણ કે ઘણા લોકો કહે છે કે દૂધીનું જ્યુસ માત્ર શરીર માટે જ નહીં પણ ત્વચા, વાળ અને ચહેરાની ચમક માટે પણ ફાયદાકારક છે. શું આ વાત સાચી છે? શું ખરેખર દૂધીનું જ્યુસ ચહેરા પર ગ્લો લાવી શકે? શું તે ઉનાળામાં ત્વચાને ફાયદો કરે છે? અને શું વાળ માટે પણ મદદરૂપ બની શકે? તમને પણ કદાચ એવું લાગ્યું હશે કે આજકાલ લોકો સુંદર દેખાવા માટે કેટલા બધા પ્રોડક્ટ્સ વાપરે છે. મોંઘી ક્રીમ, ફેસ વોશ, સીરમ, ફેશિયલ અને કેટલાક બ્યુટી ટ્રીટમેન્ટ. પણ એક સવાલ હું તમને પૂછું, જો શરીર અંદરથી સ્વસ્થ ન હોય તો માત્ર બહારથી કંઈ લગાવવાથી કોઈ ફાયદો મળશે?
સુંદર ત્વચાની શરૂઆત અંદરથી થાય છે. જ્યારે શરીરને પૂરતું પાણી મળે, યોગ્ય પોષણ મળે અને પાચન સારી રીતે થાય ત્યારે તેનો પ્રભાવ ચહેરા પર પણ દેખાવા લાગે છે. અને આ જ કારણ છે કે ઘણા લોકો પાણીયુક્ત શાકભાજી અને ફળોને ખાસ મહત્વ આપે છે. દૂધી પણ તેમાંનું એક છે. મિત્રો, કલ્પના કરો, એક છોડને પૂરતું પાણી ન મળે તો શું થાય? તેના પાંદડા સુકાવા લાગે, તેની ચમક ઓછી થઈ જાય. આપણા શરીર સાથે બસ આવું જ કંઈક થાય છે. જ્યારે શરીર પાણીની અછત રહે ત્યારે ત્વચા સૂકી લાગવી, નિર્જીવ દેખાવું અને થાકેલો ચહેરો દેખાવું સામાન્ય વાત છે. તમે પણ ક્યારેક ધ્યાન આપ્યું હશે, પૂરતું પાણી પીધા પછી ચહેરા પર અલગ જ તાજગી અનુભવાય છે. દૂધીનું જ્યુસ કોઈ જાદુઈ બ્યુટી પ્રોડક્ટ નથી, પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. અને હાઇડ્રેશન સારી હોય તો તેનો ફાયદો ત્વચાને પણ મળી શકે છે. પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. ઘણા લોકો ચહેરા પરથી સમસ્યાઓ માટે માત્ર ક્રીમ બદલતા રહે છે, જ્યારે અસલી સમસ્યા ક્યારેય અંદર હોઈ શકે છે. અપૂરતી ઊંઘ, વધુ તણાવ, ખોટી ખાવાની આદતો અને પાણીની કમી, આ બધું મળીને ચહેરાની ચમક ઓછી કરી શકે છે. હવે વાત કરીએ વાળની. આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો સવારે ઉઠે અને ઓશિકા પર વાળ દેખાય, કાંસકો ફેરવે અને તેમાં વાળ ભરાઈ જાય, સ્નાન કરે અને ડ્રેનેજમાં વાળ જ દેખાય. તમને પણ આ અનુભવ થયો જ હશે. વાળની તંદુરસ્તી માત્ર એક વસ્તુ પર આધારિત નથી, તેમાં પોષણ, હોર્મોન્સ, તણાવ, ઊંઘ અને જીવનશૈલીનો મોટો ફાળો છે. દૂધીમાં રહેલા પોષક તત્વો સંતુલિત આહારનો એક ભાગ બની શકે છે. પણ માત્ર દૂધીનું જ્યુસ પીવાથી બધા વાળની સમસ્યાઓ દૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. અને હવે વાત કરીએ ઉનાળાની. કારણ કે દૂધીનું નામ આવે અને ઉનાળાની વાત ન થાય એવું કેવી રીતે બને? ઉનાળામાં ઘણા લોકોને એક સરખી ફરિયાદ હોય છે. શરીરમાં ગરમી, માથામાં ભાર, વારંવાર તરસ, આળસ અને કામમાં મન ન લાગવું. તમને પણ એવું લાગ્યું હશે ને કે ગરમીના દિવસોમાં શરીરની બેટરી ડાઉન થઈ જાય છે. આવા સમયમાં પાણીયુક્ત ખોરાકનું મહત્વ વધી જાય છે. દૂધી પણ એવા ખોરાકમાં આવે છે જેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલે જ ઘણા લોકો ઉનાળામાં તેનો ઉપયોગ વધારે કરે છે. પણ હવે હું તમને એક એવો સવાલ પૂછવા માંગુ છું, જો દૂધીનું જ્યુસ એટલું ફાયદાકારક છે તો શું દરેક વ્યક્તિએ દરરોજ પીવું જોઈએ? શું ડાયાબિટીસ વાળા લોકો માટે પણ સારું છે? શું વૃદ્ધ લોકો પણ પી શકે? શું બાળકોને પણ આપી શકાય? અને શું એવી પરિસ્થિતિ કે જ્યાં દૂધીનું જ્યુસ ટાળવું જોઈએ? કારણ કે જ્યારે પણ કોઈ નવી આરોગ્ય સંબંધિત વાત સાંભળીએ ત્યારે મનમાં શંકાઓ આવવી સ્વાભાવિક છે. તો ચાલો હવે એક પછી એક નવા પ્રશ્નોના જવાબ જાણીએ, અને જે હજારો લોકો વારંવાર પૂછે છે અને કદાચ તેમાં તમારો પ્રશ્ન પણ સામેલ હશે. પ્રશ્ન નંબર 1 છે, શું ડાયાબિટીસ ધરાવતા લોકો દૂધીનું જ્યુસ પી શકે? દૂધીમાં કેલરી ઓછી હોય છે અને તે સંતુલિત આહારનો ભાગ બની શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો પોતાની દવા બંધ કરીને માત્ર દૂધીના જ્યુસ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. ડાયાબિટીસનું સંચાલન હંમેશા ડોક્ટરની સલાહ, યોગ્ય આહાર, જીવનશૈલીથી કરવું જોઈએ. દૂધી મદદરૂપ બની શકે પણ તે સારવારનો વિકલ્પ નથી. પ્રશ્ન નંબર 2 છે, શું બાળકોને દૂધીનું જ્યુસ આપી શકાય? ઘણા માતા પિતા આ પ્રશ્ન પૂછે છે. બાળકોને દૂધીનું શાક, સૂપ અથવા તો અન્ય સ્વરૂપમાં આપવાથી વસ્તુ સરળ રહે છે. જો જ્યુસ આપવું હોય તો ખૂબ જ ઓછી માત્રામાંથી શરૂઆત કરવી અને બાળકોને અનુકૂળ આવે છે કે નહીં તે જોવું. બાળકો માટે સંતુલિત આહાર સૌથી વધુ મહત્વનો છે. પ્રશ્ન નંબર 3 છે, શું વૃદ્ધ લોકો માટે દૂધીનું જ્યુસ પી શકે? ઘણા વૃદ્ધ લોકો માટે પાણીયુક્ત અને હળવો આહાર લાભદાયક બની શકે છે. પરંતુ જો કોઈ ખાસ તબીબની સમસ્યા હોય અથવા તો કોઈ દવાઓ ચાલુ હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 4 છે, શું ગર્ભવતી મહિલાઓ દૂધીનું જ્યુસ પી શકે? ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ નવા આહાર અથવા તો પીણું નિયમિત રીતે શરૂ કરતા પહેલા ડોક્ટર અથવા તો ડાયટિશિયનની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક મહિલાઓની જરૂરિયાત અલગ હોય છે. પ્રશ્ન નંબર 5 છે, શું દૂધીનું જ્યુસ દરરોજ પી શકાય? આ સૌથી સામાન્ય અને લોકપ્રિય પ્રશ્ન છે. જો દૂધી તાજી હોય, કડવી ન હોય અને તમારા શરીરને અનુકૂળ આવતી હોય તો ઘણા લોકો તેને નિયમિત આહારનો ભાગ બનાવે છે. પણ યાદ રાખજો, આહારમાં વિવિધતા પણ એટલી જ જરૂરી છે. માત્ર એક જ વસ્તુ પર આધાર રાખવો યોગ્ય નથી. પ્રશ્ન નંબર 6 છે, શું દૂધીનું જ્યુસ પીવાથી પેટની ચરબી ઓગળી જાય છે? આવો દાવો ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ હકીકત શું છે? કોઈ પણ એક વસ્તુ સીધી પેટની ચરબી ઓગાળી શકતી નથી. હા, દૂધી ઓછા કેલરી વાળી અને પાણી તથા ફાઈબરથી ભરપૂર ખોરાક છે, એટલે તે વજન ઘટાડવાના પ્રયાસમાં મદદરૂપ બની શકે. પણ યોગ્ય આહાર અને કસરત પણ ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 7, દૂધીનું જ્યુસ પીધા પછી તરત જ શું ન કરવું જોઈએ? ઘણા લોકો જ્યુસ પીધા પછી તરત જ ભારે તળેલું ખાઈ લે છે અને પછી કહે ફાયદો જ નથી થયો. યાદ રાખજો, સારી ટેવ સાથે સારી જીવનશૈલી પણ જરૂરી છે.
પ્રશ્ન નંબર 8 છે, દૂધીનું જ્યુસ બનાવતી વખતે સૌથી મોટી ભૂલ કઈ? આ પ્રશ્નનો જવાબ દરેકે યાદ રાખવો જોઈએ. સૌથી મોટી ભૂલ છે કડવી દૂધીનો ઉપયોગ. જો દૂધીનો સ્વાદ કડવો લાગે તો તેનો ઉપયોગ ન કરવો. આ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે. મિત્રો, હવે હું તમને એક નાનો સવાલ પૂછું. આપણા દાદા દાદા અને નાના નાનીના સમયમાં શું દરેક વાત માટે મોંઘા સપ્લિમેન્ટ્સ હતા? શું દરેક સમસ્યા માટે 10 પ્રકારના પાવડર હતા? ના, તેમની તાકાતનું રહસ્ય ઘણી વખત સાદું ખાવાનું, મોસમી શાકભાજી, પૂરતું પાણી અને સંતુલિત જીવનશૈલી હતી. અને કદાચ આ જ સૌથી મોટો પાઠ છે. આરોગ્ય હંમેશા મોંઘું હોવું જરૂરી નથી. ઘણી વખત આરોગ્ય ખૂબ જ સામાન્ય વસ્તુઓમાં છુપાયેલું હોય છે. શરૂઆતમાં કદાચ તમને લાગ્યું હશે કે દૂધીમાં એવું શું ખાસ હોય છે, પણ હવે તમે સમજી ગયા હશો કે ઘણી વખત સૌથી સામાન્ય દેખાતી વસ્તુઓમાં જ સૌથી અસામાન્ય શક્તિ છુપાયેલી હોય છે. આજે આપણે જાણ્યું કે દૂધીનું જ્યુસ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બની શકે છે, પાચન તંત્રને સપોર્ટ કરી શકે છે, વજન ઘટાડવાની સફરમાં સાથી બની શકે છે, ઉનાળાના શરીરમાં ઠંડક આપી શકે છે અને સંતુલિત આહારનો અનેક સારો ભાગ બની શકે છે. પણ મિત્રો, આખા વિડીયોનો સૌથી મહત્વની વાત કઈ હતી ખબર છે? માત્ર દૂધી નહીં, પણ નિયમિતતા. કારણ કે દુનિયામાં કોઈ પણ સારી વસ્તુ ચમત્કાર નથી કરતી. એક દિવસ જીમ જવાથી શરીર નથી બનતું, એક દિવસ વહેલા સુવાથી આરોગ્ય નથી બદલાતું, એક દિવસ સારું ખાવાથી જીવન બદલાતું નથી. પણ નાના નાના સારા નિર્ણયો જ્યારે રોજ લેવામાં આવે છે ત્યારે જીવનમાં મોટો બદલાવ આવે છે. મિત્રો, જરા વિચાર કરો, જો આજથી તમે માત્ર એક નાનો નિર્ણય લો, વધુ પાણી પીવાનો, થોડું ચાલવાનો, થોડું ઓછું જંક ફૂડ ખાવાનો અને કુદરતી ખોરાકને વધુ મહત્વ આપવાનો, તો 1 વર્ષ પછી તમારું શરીર કેટલું અલગ હોઈ શકે. આપણે ઘણી વખત સ્વાસ્થ્યની કિંમત ત્યારે સમજીએ છીએ જ્યારે તે હાથમાંથી સરકવા લાગે છે. પણ સમજદાર વ્યક્તિ એ છે જે સમય પહેલા પોતાના શરીરની કાળજી લેવાનું શરૂ કરે છે. કારણ કે પૈસા ફરી કમાઈ શકાય, બિઝનેસ ફરી ઉભો કરી શકાય, ઘણી વસ્તુઓ ફરી મેળવી શકાય, પણ ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવવું ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. મિત્રો, આજે જ્યારે તમે આ વિડીયોને પૂરો કરો ત્યારે માત્ર માહિતી લઈને જ નહીં જશો, એક નિર્ણય પણ લઈને જશો, એક નાનો બદલાવ લઈને જશો. કારણ કે જીવન મોટા પરિવર્તનોથી નહીં, નાની નાની ટેવોથી બદલાય છે. અને કદાચ આજનો એ નાનો બદલાવ તમારા આવતીકાલને વધુ સારું બનાવી શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, શરીર એ એકમાત્ર ઘર છે જેમાં આપણે આખી જિંદગી રહેવાનું છે. એટલે તેની કાળજી લેવી જરૂરી છે. એ કોઈ ખર્ચ નથી, એ સૌથી મોટું રોકાણ છે. અને કદાચ આ જ કારણ છે કે આપણા વડીલો હંમેશા કહેતા કે દવા કરતા પરેજી સારી. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગે કે આ માહિતી તમારા પરિવાર, મિત્રો કે કોઈ પણ પ્રિય વ્યક્તિ માટે ઉપયોગી બની શકે, તો આ વિડીયોને જરૂર શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈના વ્યક્તિની પોતાની તંદુરસ્તી માટે એક સારો નિર્ણય લઈ શકીએ. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું મારા સ્વાસ્થ્ય માટે આજથી જ એક સારો બદલાવ શરૂ કરીશ. હું દરેક કોમેન્ટ વાંચું છું અને તમારી સફરમાં તમારી સાથે છું. મિત્રો, આજ માટે બસ એટલું જ. પોતાની અને પોતાના પરિવારની કાળજી રાખજો. સ્વસ્થ રહો, ખુશ રહો અને હંમેશા યાદ રાખજો, સાચી સંપત્તિ બેંકમાં નહીં પણ તમારા સ્વાસ્થ્યમાં છુપાયેલી છે. ફરી મળીએ એક નવી અને ઉપયોગી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.